જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરીશું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. તો આપણે જાણીએ છીએ કે એએમસી દ્વારા સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટમાં જે ભરતી જાહેર થઈ છે તેમાં તેના એક્ઝામ કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયેલા છે ને જેની એક્ઝામ ગણતરીના દિવસોમાં છે, જે તારીખ 18/8/2024ના રોજ છે. તો મિત્રો, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો તેની આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ નંબરનો પ્રશ્ન, ડેશ પોઈઝિંગ વોટર ઇન જાપાન ઇન ફ્રોમ ફિશિસ. તો સાચો જવાબ છે આર્સેનિક. ડેશ પોઈઝિંગ વોટર ઇન જાપાન ઇન ફ્રોમ ફિશિસ, તો આર્સેનિક. નેક્સ્ટ, બીજા નંબરનો પ્રશ્ન, ફિશિસ કેન સ્ટોર મોર ક્વોલિટી ઓફ ડેશ ઇન ધેર બોડીઝ. તો મર્ક્યુરી, સાચો જવાબ છે મર્ક્યુરી. નેક્સ્ટ પ્રશ્ન, વેસ્ટ વોટર રિલીઝ ફ્રોમ ડેશ આર નોટ ધ સોર્સ ઓફ બેક્ટેરિયા. સાચો જવાબ છે ઇન્ડસ્ટ્રીઝ. નેક્સ્ટ પ્રશ્ન, બેક્ટેરિયા એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ઇન ઇન વોટર વિલ કોઝિસ ડેશ ઇન હ્યુમન એન્ડ એનિમલ્સ. તો ઇન્ટેન્શનલ ટ્રેક્ટ, સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન, પાંચમા નંબરનો, ઇન્ફેક્શન હેપેટાઇટિસ ઇઝ કોઝ બાય વાયરસ. નેક્સ્ટ પ્રશ્ન, એમોબિક ડાયજેસ્ટી ઇઝ કોઝ બાય પ્રોટોઝુઆ. નેક્સ્ટ, બેક્ટેરિયા ઇન વોટર કોઝિસ ટાઇફોઇડ. નેક્સ્ટ પ્રશ્ન, એલમેન્સ ઇન ધ વોટર કોઝિસ હોકવર્મ. નેક્સ્ટ, 10મા નંબરનો પ્રશ્ન, ધ ડેશ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ ઓફ એક્વેટિક લાઈફ. સાચો જવાબ છે ડિઝોલ્વ ઓક્સિજન. નેક્સ્ટ પ્રશ્ન, ધ ઓપ્ટિમમ વેલ્યુ ઇન નેચરલ વોટર ઇઝ 4 થી 6 ppm. મિત્રો, આ પ્રશ્ન બે એક્ઝામમાં પૂછાયેલો છે એએમસીની. ધ ઓપ્ટિમમ વેલ્યુ ઇન નેચરલ વોટર ઇઝ 4 થી 6 ppm. નેક્સ્ટ, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ બીઓડી. સાચો જવાબ છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. નેક્સ્ટ, 12મા નંબરનો પ્રશ્ન, ડિસઅપિયરન્સ ઓફ ધ પ્લાન્ટ એન્ડ એનિમલ ઇન ડ્યુ ટુ ધ ડેશ ઇન વોટર. સાચો જવાબ છે ઓક્સિજન ડિપ્લેશન. નેક્સ્ટ, 13મા નંબરનો પ્રશ્ન, ધ ડીકમ્પોઝિશન ઓફ ધ મેટર પ્રોડ્યુસ ઇન ટુ ડેશ એન્ડ ઇન પ્રેઝન્સ ઓફ ડેશ. સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ઓક્સિજન. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. નેક્સ્ટ, ધ ઓર્ગેનિક મેટર પ્રેઝન્ટ ઇન ધ વોટર ઇઝ ઓફ ડેશ ટાઈપ્સ. તો સાચો જવાબ છે 2 ટાઈપ છે. નેક્સ્ટ, ધ ટ્રીટમેન્ટ ઓફ સેવેજ ઇન્ક્રીઝ, what will be the effect on dissolved oxygen in sewage. The temperature of sewage increase, the effect on the dissolved oxygen in sewage decrease. Next, what is the minimum quality of dissolved oxygen that should be present in the treated sewage. સાચો જવાબ છે 4 ppm. Next, the presence of which of the following in sewage indicates nitrogen content before decomposition of sewage. સાચો જવાબ છે અલ્બુનોઇડ નાઇટ્રોજન. નેક્સ્ટ, the presence of free ammonia in sewage treatment, recent pollution. Next, which chemical is used for the titration of wastewater for finding its chloride content. સાચો જવાબ છે પોટેશિયમ ક્રોમેટ. Next, the types of solid which floats in sewage is suspended solid. 21મા નંબરનો પ્રશ્ન, the presence of which of the following indicates old pollutions. તો સાચો જવાબ છે સલ્ફેટ્સ. નેક્સ્ટ, 22મા નંબરનો પ્રશ્ન, ડેશ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ધ ડીઓ કન્ટેન્ટ ઓફ સેવેજ. તો ક્રોમેટોગ્રાફી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ડેશ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ધ ડીઓ કન્ટેન્ટ ઓફ સેવેજ. તો ક્રોમેટોગ્રાફી. નેક્સ્ટ, ધ પરમિસિબલ ડોઝ ઓફ ક્લોરાઇડ ઇન ડોમેસ્ટિક સેવેજ ઇઝ 120 ppm. નેક્સ્ટ, ઇમહોફ કોન ઇઝ યુઝડ ટુ મેજર ધ સેટલેબલ સોલિડ. Next,
25મા નંબરનો પ્રશ્ન, ધ ડિકમ્પોઝિશન ઓફ સેવેજ ટેક પ્લેસ કોઝિસ એ પુંગમેન્ટ સ્મેલ. વિચ ઓફ ધ ફોલોઇંગ કોઝિસ ધ પુંગેન્ટ સ્મેલ? તો H2S. તો મિત્રો આ વિડીયોમાં 25 પ્રશ્નની ચર્ચા કરી જે મોસ્ટ આઈએમપી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.